ગટ્ટુ એના નાનાને એની બુકમાંથી શીખવાડતું હતું કે નાના આને સસલું કહેવાય. મને ભૂખ લાગી હતી તો હું જમવાનું લઈને આવી ગઈ હતી ને 1:15 થઈ ગયા હતા. જમી લીધું અને મને ઊંઘ આવતી હતી પણ કંઈ સુવાનો મેળ ન આવ્યો અને પછી બનાવી લીધી મસ્ત મજાની કડક ચા પીને આપણે જવાનું હતું ફોલ ટીચ કરવા દીધી હતી સાડી એ લેવા માટે. તો હું નીચે ગઈ તો મારી ગાડી જોઈ ગઈ તો કેટલી ધૂળવાળી હતી વાત જવા દો. તો સોસાયટીમાં જતું તો સાડી લઈને પાછી ઘરે આવી અને જો ફોલ થઈ ગયો છે અને ટીચ પણ થઈ ગયું છે. સાડી મસ્ત હતી ને ગટ્ટુનો નખ છે ને થોડોક નીકળી ગયો હતી કે મમ્મા તું મને કાઢી દે. ગટ્ટુને જવું તું ગાર્ડનમાં તે નાની એને માથું ઓળાઈ દેતા હતી કે મમ્મા મારા બધા ફ્રેન્ડ આવી ગયા. મેં કીધું હારું તું રમવા જા ને આ જો મેગી લઈને આવી હતી ક્રિનાલી. મને કે 2 મેગી બનાવું. મેં કીધું તારે ખાવી એટલી ખાજે હું તો 2 ચમચી જ ખાઈ. મેં 2 ચમચી ખાધી તો ગટ્ટુ કે મમ્મા મારો બર્થડે છે આ મારી કેક છે મને ગિફ્ટ દે. અને આ હીરોના વાળ હાથમાં નથી આવતા બાંધવું હોય ને તો મારે હવે એ એક પ્રોબ્લેમ થાય. તો મેં બનાવી નાખ્યા રવાના ઇન્સ્ટન્ટ ઈદડા ને એને મસ્ત મજાનો આપણે છે ને વઘાર કરી દીધો હતો એટલે એકદમ ટેસ્ટી બની ગયા હતા. અને ગટ્ટુએ મજા મમ્માને પૂરી દેતા હતા સ્ટોર રૂમમાં. મને કે આને નથી ઘરે રાખો ને એને ખાવાય નથી દેવું. અમે બધા જમવા બેસી ગયા હતા. જમીને બહાર નીકળી ગયા ને સીધા ચાણક્ય પહોંચ્યા તો અમે બધી લેડીઝ વાત કરતા હતા કે અમારે કીટી પાર્ટી કરવી તો કોઈ જેન્ટ્સને સારું ન લાગ્યું લ્યો. અને હરીએ કરી દીધી ગાડી સાફ ચકાચક કેમ કે બહુ ધૂળવાળી થઈ ગઈ હતી. ત્યાં ગટ્ટુ અમને હામું મેળ્યું એ આવતું હતું ચાણક્ય. તો પછી ત્યાંથી પાછા ઘર નીચે બેસવા વહી ગયા ગેટે. અને ગેટે બેઠા હતા ને તો અંદરો અંદર બધાને ડખા થઈ ગયા જો કપલમાં.